ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 9 સજીવો અને તેમની આસપાસ, ધ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ ધેર સરાઉન્ડિંગ. એટલે કે જેટલા બી પ્રકારના સજીવો હોય છે અને તેમની આસપાસ જે વસ્તુ જોડાયેલી હોય છે એ વસ્તુ વિશે આજે આપણે આ ચેપ્ટરમાં આખું ભણીશું. તો જુઓ, તો પહેલાં તો એક અહીંયા ચિત્ર આપ્યું છે કે અહીંયા શું છે. એક તો એક થોડું શું તળાવ જેવું છે, બે છોકરા બેઠા છે ચોપડા કાઢીને, નાનું એક અહીંયા આગળ ઘેટા જેવું છે, આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે, આજુબાજુમાં ઝીણી ઝીણી બધી ખાસી બધી વનસ્પતિ છે. તો આ દરેક વસ્તુ શું છે? એક સજીવ છે. આ સજીવ છે, આ સજીવ છે, વનસ્પતિ પણ સજીવનો પ્રકાર છે, જાનવર પણ સજીવનો પ્રકાર છે, પક્ષીઓ પણ સજીવનો પ્રકાર છે. એટલે કે જે વસ્તુ નો વિકાસ થઈ શકતો હોય એ દરેક વસ્તુ આપણે સજીવમાં ગણીશું, બરાબર. તો હવે એના માટે અહીંયા આગળ કંઈક આપ્યું છે કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. તો અહીંયા સજીવો છે, કેટલાક એમની આસપાસની જગ્યા હોય, જેમ કે દરિયા કિનારે અમુક સજીવો રહેતા હોય, અમુક પ્રાણીઓ, પછી અમુક જે છે એ રણમાં રહેતા હોય, પછી અમુક કેટલાક પક્ષીઓને એ છે કે આકાશમાં રહેતા હોય, ઝાડ પર રહેતા હોય. તો એ પોતાના દરેક અનુકૂલન વસ્તુમાં એરિયાએ અનુકૂલિત થયેલા હોય છે. તો જેમ કે દરિયા કિનારે આપણે જોઈએ તો દરિયા કિનારે ખારા પાણીના સજીવો અને એની વનસ્પતિ પણ કેવી આપણને જોવા મળશે? ખારી. અને એ જ પ્રમાણે અગર રણ વિસ્તારમાં જઈએ છીએ તો રણ વિસ્તારમાં સૌથી વધારે પહેલાં શું હોય? ઊંટ જોવા મળે. તો ઊંટ રણ વિસ્તારમાં જ રહી શકે, કારણ કે એ જમીન અને એ વાતાવરણ એને અનુકૂલિત હોય રહેવા માટે. દરિયાના સજીવોના રણમાં જીવી શકે, ના રણના સજીવો દરિયામાં જીવી શકે. એ એક મોટો તફાવત છે. જેમ કે દરિયાની વનસ્પતિ અને પ્રાણીઓ કેવા હોય? ક્ષારયુક્ત હોય છે અને પાણીથી ઘેરાયેલા હોય. તેમાં નાની મોટી ભાગમાં પણ પાણી આવેલી હોય. પછી રણમાં ખૂબ જ પાણી ઉપલબ્ધ હોય. રણમાં કેવી રીતનું હોય કે રણમાં દિવસે એકદમ બહુ જ ગરમી હોય અને રાત્રે એનાથી ઉલટું અતિશય ઠંડી હોય. એટલે રણનું વાતાવરણ આ પ્રકારે હોય છે, બરાબર. હવે એના કેટલાક પ્રાણીઓ અહીંયા હશે તો એનું વર્ગીકૃત તમારે કરવાનું છે. જેમ કે જંગલમાં, તો જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે? પર્વત પર કયા કયા પ્રાણીઓ રહે? રણમાં કયા કયા પ્રાણીઓ? દરિયામાં. અને એના સિવાય બી તમને કોઈ યાદ આવતા હોય તો એ તમારે અહીંયા લખવાના છે, બરાબર. હવે ઊંટ જે છે ને એ રણ પ્રદેશની અંદર ચાલવા માટે કે દોડવા માટે એને રણનો ઘોડો કહેવામાં આવે. ઘોડો જેમ જમીન પર એકદમ ફાસમફાસ ભાગી શકે છે, ઊંટ એવી રીતને રણમાં એનો સામનો કોઈ પણ ના કરી શકે એ રીતે એ ભાગી શકે છે. જેમ માછલીઓ છે, તો વિવિધ પ્રકારની માછલીઓ બધી દરિયામાં, મીઠા પાણીમાં, ખારા પાણીમાં આપણને જોવા મળે છે. હવે એક અનુકૂલન એટલે શું? તો વનસ્પતિ કે પ્રાણી કે સજીવને જીવવામાં મદદરૂપ થાય અને તેને અનુકૂળ હોય એવા થયેલા પ્રદેશને અનુકૂલન કહે છે. પ્રદેશને નહીં પણ એની આસપાસની બધી જ વસ્તુને, બધી જ જગ્યાને કે જે રહેવા માટે કે એમને જીવવા માટે અનુકૂળ થઈ રહેતા હોય એને અનુકૂલન કહે છે. અને જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય અને તેનું નિવાસ સ્થાન કહે છે. જેમ કે આપણું નિવાસ સ્થાન, તો આપણે જ્યાં રહીએ છીએ, આપણા ઘર હોય એને આપણે આપણું નિવાસ સ્થાન કહીએ. એવી જ રીતે જે પ્રાણીઓ, જે પક્ષીઓ, જે સજીવો જ્યાં રહેતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા હોય છે એમ કહેવાય. ભૂનિવાસ એટલે કે આપણે જે જમીન પર રહેલા હોય એ બધા ભૂનિવાસી કહેવાય, બરાબર. બાકી જે છે એ પાણીના નિવાસી, રણના નિવાસી એ રીતના હોય છે. હવે જે જળમાં રહેતા એમને જલીય નિવાસ સ્થાન આપવામાં આવે કે જે જમીનની જળમાં રહેતા હોય એ પ્રમાણે, બરાબર. હવે એ જ રીતે અહીંયા વિવિધ નિવાસ સ્થાનની સફર, એટલે એક સ્થાનેથી બીજા સ્થાને નિવાસ સ્થાન એમનું કઈ રીતના થઈ શકે છે તો એનું સફર અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. કે જો દરમાં રહેતા રણ પ્રદેશના પ્રાણીઓ, આ દરમાં રહેતા આ જે પ્રાણીઓ છે એ દરની અંદર રહે. જેમ કે આ સાપ છે, ઉંદર છે, આ બધા જમીનની નીચે દર કરીને રહેનારા પ્રાણીઓ છે, ઓકે. પછી સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ રણમાં, સામાન્ય રીતે તમે જુઓ આ બાવળ, આ જે છે કાંટાવાળું, આ જ બધી વનસ્પતિ આ રણ પ્રદેશમાં ઉગી શકે. આ જે વનસ્પતિ છે એ આપણને આપણા વિસ્તારમાં ઉગેલી વધુ પ્રમાણમાં જોવા મળશે નહીં, અને આપણા વિસ્તારમાં જે વનસ્પતિ ઉગતી હોય એ આપણને અહીંયા જોવા મળશે નહીં, બરાબર.
પછી એવી રીતના આ કેટલાક પ્રાણીઓ છે જે જંગલમાં રહેતા હોય કે જંગલમાં વાઘ છે, સિંહ છે, હરણ, આ બધા પ્રાણીઓ જંગલ નિવાસી છે કે જે જંગલની અંદર રહી શકે. અમુક જે હોય છે પર્વતીય, એટલે પર્વતીય બકરી, પર્વત ઉપર રહેનારા અમુક પ્રાણીઓ હોય પર્વત ઉપર રહે. અને કેટલાક જલીય નિવાસ સ્થાનો છે જેમના કે જે અમુક જળ બિલાડી છે કે મગર છે, એ બધા પાણીની અંદર પણ રહી શકે છે. અમુક વનસ્પતિ એવી હોય કે અડધી પાણીની નીચે હોય અને અડધી પાણીની ઉપર હોય છે. એ રીતે જ આ વનસ્પતિ ઉગી શકે છે. તો એ જે તમે અહીંયા જોયું છે, જે તળાવો અને સરોવરમાં આ રીતે ઉગતી હોય છે વનસ્પતિ. હવે વૃદ્ધિ કેવી રીતે પામે છે? તો દેખો, બધા જ સજીવો વિકાસ દર્શાવે છે. વિકાસ દર્શાવવો એટલે કે નાનામાંથી મોટું થવું અને એમનામાં કોઈ ફેરફાર આવવો. સૌથી પહેલાં જન્મે ત્યારે બાળક આવું હોય છે, પછી થોડું આવું થાય, આમ થાય, આ રીતના લાસ્ટમાં મોટા થાય, પછી ઘરડા થાય અને એવી રીતના. પછી એવી જ રીતના પ્રાણીઓમાં પણ હોય છે કે ઈંડું હોય, ઈંડામાંથી આપણને આવું નાનું ચૂઝું મળે, એમાંથી થોડું મોટું થાય અને પછી એમાંથી મોટો બચ્ચું પુખ્ત થાય, એટલે કે આવો મોટો કૂકડો કે કૂકડી બની જાય છે. આ રીતે દરેક સજીવ વૃદ્ધિ પામે છે અને દરેક સજીવ શ્વસન કરે છે. સજીવ કોને કીધા? જે શ્વસન કરતા હોય એ દરેકને સજીવ કહેવામાં આવે છે. તો હા, સાચીની ક્રિયા કરે છે. જેમ કે ગાય, કૂતરા, બિલાડા બધા પ્રાણીઓ પણ કરે છે, આપણે પણ કરીએ છીએ અને વનસ્પતિ પણ કરે છે. તમને ખ્યાલ હશે કે વનસ્પતિ શ્વાસમાં શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ, અને બહાર શું કાઢે છે? ઓક્સિજન. જ્યારે આપણે જેટલા બી સજીવો છીએ, જેમ કે પ્રાણીઓ અને આપણે બધા, તો આપણે શ્વાસમાં શું લઈએ છીએ? ઓક્સિજન, અને બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આવી રીતના અલ્ટરનેટ આખી એક સાયકલ ચાલ્યા કરતી હોય છે. એ જ પ્રમાણે વનસ્પતિને ઉગવા માટે કે શ્વસન કરવા માટે સૂર્યપ્રકાશની ખાસ જરૂર હોય છે. સૂર્યપ્રકાશ વિના તે પોતાની વૃદ્ધિ વધુ પ્રમાણે કરી શકે નહીં. વધુ પ્રમાણે એટલે થઈ શકે જ નહીં. એટલે વનસ્પતિની વૃદ્ધિ થવા માટે સૂર્યપ્રકાશની આવશ્યકતા વધારે હોય છે. પછી અમુક જે પ્રાણીઓ હોય છે તે ઈંડા આપે છે અને ઈંડામાંથી બચ્ચા આવે છે. જ્યારે અમુક પ્રાણીઓ હોય છે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. જેમ કે પક્ષીઓ છે, તો પક્ષીઓ ઈંડા મૂકશે અને ઈંડામાંથી આપણને બચ્ચા મળશે. જ્યારે ગાય છે કે આપણે માણસો છે કે એ લોકોને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. પછી એ રીતે વનસ્પતિમાં પણ કેવી રીતના વૃદ્ધિ થાય છે? તો પહેલાં બીજ, પછી બીજનું અંકુરણ થાય છે, પછી એ આવી રીતનું થોડું મોટું થાય, પછી બહાર નીકળે છે જમીનમાંથી અને પછી ઉગવાનું સ્ટાર્ટ કરે છે. ઓકે, તો આ ચેપ્ટર આપણું અહીંયા જ કમ્પ્લીટ થાય છે.